સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેડ રોડ શાખામાં બેંક કર્મચારીની દાદાગીરી સામે આવી છે. બેંકની એસી ઓફિસમાં બેસેલા કર્મચારીઓને ગ્રાહકોના કામ કરવા નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેડ રોડ શાખામાં બેંક કર્મચારીની દાદાગીરી સામે આવી છે. બેંકની એસી ઓફિસમાં બેસેલા કર્મચારીઓને ગ્રાહકોના કામ કરવા નથી. પોતાનું કામ લઈને ગયેલા ગ્રાહક સાથે કર્મચારીએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જાગૃત નાગરિકે બેંક કર્મચારીની દાદાગીરીનો વિડીયો બનાવ્યો હતો. બેંકના કર્મચારીએ કામ કરવાની મનાઈ કરતી દાદાગીરી બતાવી હતી. વિડીયો ઉતારાતો હોવાની જાણ થતાં બેંક કર્મચારીએ દાદાગીરી કરી હતી. વિડીયો ઉતારનાર વ્યક્તિને ઓફિસની બહાર નીકળી જવા કર્મચારીએ ગુસ્સામાં જણાવ્યું હતું. જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવી દે, કામ નહીં થાય તેવો જવાબ બેંક કર્મચારીએ આપ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેમ તો ઘરનો નિયમ છે, આરબીઆઈ નો વિડીયો ઉતારું છું. વિડીયો નહીં કેમ બહાર કેમ બહાર બહાર કેમ બહાર શાંતિથી વાત કરો. બહાર કેમ તમે બહાર જાઓ. બહાર કેમ તમારું કામ થઈ ગયા, બહાર જાઓ. ના, મારી આંખે છે. બહાર જાઓ. બહાર આંખે જાઓ. છે, આંખે બહાર છે. જાઓ. કેમ મારા મામા કામ જ થઈ ગયા, બહાર જાઓ તમે. ત્યાં બેસો તમે. એમ નહીં, તમે કેમ આ તમારો ઘરનો નિયમ આરબીઆઈ નો નિયમ નથી? ઘરનું નહીં, તમારું કેમેરા છીનાઈ દેશે. કહી દો. ચલો સીનો ડાઉન કરો. પોલીસ વાળાનો હક નથી. પોલીસ વાળાનો હક નથી. મારી વાત સાંભળો. તમે બહાર જાઓ. કેમ શું કરવા બહાર જાઓ? બહાર જાઓ. તમારું કામ ના ના અહીંયા તમારું કામ થઈ ગયા, બહાર જાઓ. હાથે જ છે અમારી. નહીં કરવાનું. તમે કહી દો, બહાર એવી જાઓ. રીતે જવાબ નહીં દેવાનો. આમ બહાર જાઓ. નીચે બહાર જાઓ. વાત કરો, ના, ના. શાંતિથી. બહાર જાઓ. ના ના એ બહાર કેમ? બેસી જાઓ તમે. હા. ત્યાંથી જવાબ તમારે આપવાના છે. ઉભા થઈને જવાબ નથી દેવાના. બોલાવો બોલાવો કઈ બહાર જાઓ. બહાર કેમ બહાર જાઓ. કેમ બહાર જઈએ? તમે અમારે આમાં એકાઉન્ટ છે. બહાર કેમ આપી દીધું. શેનો જવાબ આપી દીધો? અમારો એકાઉન્ટ છે, અમારો ફરજ છે ને તમારો જવાબ દેવાની ફરજ કેમ નહીં આપો? કરશું નહીં કરશું. કેમ હા, હા, કેમ બરાબર છે. કેમ નહીં? હા, હા, તમે જે કમ્પ્લેન નોંધાવવું હોય નોંધાવી દો. હા, એમ તમે કહો કે નહીં કરશો. ડાઉન. ડાઉન નહીં થશે. આ નહીં કરશો. બોલો એમ બોલો કહી તો એ દેજો. હું રેકોર્ડિંગ જ કરું છું. બોલો કઈ નહીં. દાદાગીરી જ છે ખોટે હા. ખોટી આ લોકોની. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.